બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસમાં મોટો એક ખુલાસો થઈ રહ્યો છે। આરોપીઓએ યુટ્યુબના માધ્યમથી ટ્રેન ઉથલાવવાની માહિતી મેળવી હતી। તો રાણપુરના કુંડલી પાસે રેલવે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર 2 આરોપી ઝડપાયા છે। તો અળવ ગામના જ છે બંને આરોપી। ખેતી સાથે જોડાયેલા બંને આરોપીઓને દેવું થતા સમગ્ર કાવતરું ઘડ્યું હતું। આરોપીઓએ ટ્રેન વાડીમાં ઉથલાવીને તેમાંથી પડેલ પેસેન્જરોને લૂંટી લેવાના ઈરાદે આયોજન કર્યું હતું। તો બોટાદ જિલ્લા એસપીએ આ માહિતી આપી છે અને જિલ્લા પોલીસ રેલવે પોલીસ તેમજ કેન્દ્રની ટીમના માર્ગદર્શન અને ટેકનિકલ માહિતીથી આરોપીઓ દબોચાયા છે। પકડાયેલ બંને આરોપી રમેશ સલિયા અને જયેશ બાવળિયા વિરુદ્ધ તપાસ હાથ ધરાઈ છે। આર્થિક રીતે દેણું થઈ ગયેલ છે એટલે આ લોકોનો ઈરાદો એવો હતો કે ટ્રેનને જગ્યા પરથી ડીરેલ કરીને ટૂંકમાં નુકસાન પહોંચાડીએ તો ટ્રેનના ડબ્બાઓ છે એ ખેતરમાં આવે એટલે જે તેમાં પેસેન્જરો હોય એનો માલ સામાન અને એમાંથી લૂંટી લેવાના ઈરાદાથી આખું એમણે કાવતરું કર્યું હતું।